નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભીલડી ભાજપ મંડળ દ્વારા આજ રોજ ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે તેમજ જવાનોના જોશ વધારવાના ઉદ્દેશથી તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી. તિરંગા યાત્રા ભીલડીના રેલવે સ્ટેશન પાસે આવેલ જગદીશ્વર મહાદેવથી પ્રારંભ થઈ ભીલડી બજારમાં થઈ માર્કેટયાર્ડમાં ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરે તિરંગા યાત્રાને પૂર્ણ કરાઈ હતી. તિરંગા યાત્રાને લઈને ભીલડી શહેરના ડીજેના તાલે દેશભક્તિના ગીત સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ યાત્રાનું આયોજન જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. સેનાએ હવાઈ હુમલા દ્વારા લગભગ 100 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. તિરંગા યાત્રામાં ભીલડી ભાજપ મંડળ, આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રોટરી ક્લબ, પરશુરામ યુવક મંડળ, ભીલડી વિવિધ વેપારી એસોસિએશન, ભીલડી પ્રેસ ક્લબ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યો તિરંગા યાત્રામાં જોડાયા હતા. જે પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ભીલડી ભાજપ મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ પનસિંહ સોલંકી, મહામંત્રી બાબુભાઈ દેસાઈ, મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અલ્પેશભાઈ જોશી વગેરે આગેવાનો યુવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. જેમાં ભીલડી પીઆઈ ડીબી પટેલ, પીઆઈ એકે દેસાઈ અને ભીલડી પોલીસ સ્ટાફ અને પોલીસ રેલવે સ્ટાફે પણ તિરંગા યાત્રામાં હાજરી આપી હતી.